નમસ્કાર. આજે આપણે વાત કરશું કે દાડમમાં જે નેમેટોડ આવે તો ઘણા ખેડૂત મિત્રોને માની લો કે 4-5 વર્ષની જાળી હોય અથવા ઘણા ખેડૂત જે છે ને 8-10 વર્ષની જાળી હોય, મતલબ કે 4 વર્ષથી લઈને 10 વર્ષ જે છે એમાં નેમેટોડના જે છે એ ઘણા ખરા પ્રશ્ન રહેતા હોય. હવે સૌપ્રથમ વાત કરીએ તો નેમેટોડ એક એવી વસ્તુ છે કે ઝાડને જીવવાય નથી દેતી અને મરવાય નથી. એટલે કે ઝાડને એવી સ્થિતિમાં રાખે છે કે ન તો એ પ્રોડક્શન આપી શકે, ન તો આપણે એમાંથી પ્રોડક્શન લઈ શકીએ. તો હવે ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા કે પહેલાં નેમેટોડ કંટ્રોલ થઈ જતો, હવે કંટ્રોલ થતો નહોતો. કારણ કે હવે શું છે કે આપણે જમીનમાં જ્યારથી દાડમ વાવ્યા હોય ત્યારથી જો એક તો ઊંડી ખેડ ન થઈ શકી હોય, આ સિવાય બીજા ઘણા પ્રશ્નો કે ભાઈ જમીનમાં ઓર્ગેનિક મેટર ઓછું થઈ ગયું હોય, જમીનમાં સૂક્ષ્મ જીવાણુની હાજરીઓ ઓછી થઈ ગઈ હોય, એની હિસાબે જે છે આપણે ઘણું કેમિકલ છે કે વસ્તુ તમે વાપરતા હોય તો કંટ્રોલ ન મળી શકતો હોય. તો કારણ કે પહેલાંની સાપેક્ષે ને અત્યારે જે છે સૂક્ષ્મ જીવાણુ ખૂબ ઓછા હોય, ફાયદાકારક ફંગસ ને બેક્ટેરિયા જમીનમાં ઓછા થઈ ગયા હોય, જમીન મૃત અવસ્થામાં આવી ગઈ હોય, એટલે કે જમીન કઠણ ને એવી થઈ ગઈ હોય. તો હવે સૌપ્રથમ વાત કરીએ કે જમીનમાં જે નેમેટોડ છે એનું કેવી રીતે આપણે ઓળખ થાય છે. જમીનમાં જે રૂટ હોય એમાં ગાંઠ થઈ જાય છે અથવા રૂટ જે કાળા પડી ગયા હોય. હવે ઘણીવાર કેવું થાય કે નેમેટોડ આવે એટલે ફંગસ આવવાના ચાન્સ પણ વધી જતા હોય છે. આ સિવાય વાત કરીએ કે જમીનની ઉપર જે છે એ નેમેટોડના લક્ષણ કેવા હોય છે, મતલબ કે જે ઝાડ છે, છોડ આપણે એમાં એક તો પાન જે છે એ પીળા પડી જાય છે, પાન ચીમડાઈ જવા અથવા નાના રહી જવા, ફળનું ફ્રૂટમાં રૂપાંતર ન થવું, અથવા જો ફ્રૂટ સેટ થઈ જાય તો એ જે છે એની ક્વોલિટી નબળી, એટલે કે એની સાઇઝ નથી. તો આપણે આમાં ઘણી બધા ખેડૂત મિત્રોએ તો દવા મતલબ કે 500 ml ડોઝથી લઈને 2-2 લીટરની દવાઓ નાખેલી છે, છતાં પણ રિઝલ્ટ નથી મળતું. તો એના ઘણા બધા કારણો હોય છે. હવે વાત કરીએ કે જે નેમેટોડ છે સૌપ્રથમ તો એ જે સેન્ડી સોઇલ, એટલે મોટાભાગનું દાડમનું વાવેતર જે છે એ કચ્છ છે કે રાજસ્થાન છે કે હળવદ છે, અમુક જે વિસ્તાર જે છે એ સેન્ડી સોઇલ એટલે કે રેતાળ જમીન છે. તો રેતાળ જમીનમાં શું થતું હોય કે જમીન વારંવાર સુકાઈ જતી હોય, જમીનમાં ઓર્ગેનિક મેટર ઓછું હોય, એને કારણે જે છે જે સેન્ડી સોઇલમાં વધારે પડતો નેમેટોડ આવવાની શક્યતા હોય. આ સિવાય બીજી વાત કરીએ કે કાળી સોઇલમાં જે જમીનમાં પાણી ભર્યું રહે ત્યાં પણ નેમેટોડ જે છે એ આવવાની શક્યતા વધી જતી હોય. તો હવે આપણે ઘણી વસ્તુઓ કે કેમિકલ જે દવા વાપરતા હોય એ આપણો અંતિમ વિકલ્પ છે, પરંતુ એવું નથી કે તમે કેમિકલ નાખી દીધું તો એનું સોલ્યુશન છે. કેમિકલથી તમે સોલ્યુશન મતલબ કે એકવાર તમે એમાં રાહત લઈ શકો, પરંતુ વારંવાર જો તમે કેમિકલનો વપરાશ કરતા હોય તો એનાથી તમને ફાયદો પણ ન થાય, ઉલટાનું જે છે આપણું કોસ્ટિંગ વધી જાય. તો આના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે જે છે ફાયદાકારક જે બેક્ટેરિયા છે, ફંગસ છે, જેમ કે ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, બેસિલોમાઇસીસ છે, આ બધી જે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી શું થાય છે કે આપણી જમીનમાં ફાયદાકારક ફંગસ અને બેક્ટેરિયા જે છે એનું ડેવલપમેન્ટ સારું થાય. હવે માની લો કે કોઈ વ્યક્તિ એકવાર વાપરી દીધા તો એનાથી રિઝલ્ટ મળી જાય એવું ન હોય. આ વસ્તુ જે છે એને કન્ટિન્યુઅસ જે છે એ વપરાશ ચાલુ રાખવો પડે. એટલે કે શરૂઆતમાં જો ખૂબ વધારે એટેક હોય તો સૌપ્રથમવાર 2-2 કિલો આપવો પડે, ત્યારબાદ 1 મહિના બાદ ફરીથી કિલો આપવા પડે, ત્યારબાદ એક વ્યવસ્થિત કંટ્રોલ મતલબ કે થઈ ગયા બાદ તમે 1 મહિનો છોડીને 1 મહિનો 1-1 કિલો આપો તો એના રિઝલ્ટ છે એ સારા મળવાના પરિણામો મળે છે. આ સિવાય વાત કરીએ કે જો નેમેટોડ છે એ શિયાળામાં ઘણીવાર જે છે એનો એટેક વધતો હોય છે. એનું કારણ છે કે જો શિયાળામાં એક તો ઘણા ખેડૂત મિત્રોને માલ લાગેલો હોય, એના માટે ઝાડને એનર્જી છે, પાણીની જરૂરિયાત વધી રહેતી હોય, પરંતુ જે છે આ બધી કન્ડિશનમાં સ્ટ્રેસ આવવાને કારણે નેમેટોડ છે એ વધારે એટેક કરતો હોય. આ સિવાય શિયાળામાં છે જમીનનું ટેમ્પરેચર 18 ડિગ્રીથી લઈ અને 25 ડિગ્રી જે છે એ રહેતું હોય છે. તો એને કારણે છે નેમેટોડ જે છે એનું આ ફેવરેબલ કન્ડિશન છે, મતલબ કે આ સમયે જે છે એનો પ્રજનન કાળ છે એ વધતો હોય. આ સિવાય જમીનમાં ભેજ સતત રહેતો હોય, સુકાતો ન, એને કારણે પણ જે છે એ નેમેટોડનો પ્રશ્ન વધતો હોય છે. તો આમાં તો જે છે એક તો સૌપ્રથમ જ્યારે આપણે દાડમમાં પાણીનું ખાતર ભરતા હોય ત્યારે જે છે એ હાર્ડ રૂટ કટિંગ કરવી જોઈએ, જેનાથી શું છે કે આપણે બેડ છે એ થોડોક અંદરથી વધારે ચીરવો જોઈએ, જેનાથી શું છે કે નવા મૂળ આવતા હોય એમાં નેમેટોડ ઓછો આવે. જે સમયે નીમ ખોળ નાખવું જોઈએ,
આ સિવાય વાત કરી કે નીમ ઓઇલ છે, જે પાછળથી તમે શિયાળા વખતે નાખી શકો. આ સિવાય બેક્ટેરિયા ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, ટેસ્યુલોમાઇસિસ નાખી શકો. હવે કેવું છે કે આપણે ટ્રાઇકોડર્મા ને સુડોમોનાસ તેઓ નાખતા હોય, પરંતુ નવી રૂટ જે છે ડેવલપમેન્ટ માટે, મતલબ કે બેક્ટેરિયા આપ્યા હોય ત્યારબાદ 10-15 દિવસે યુમિક એસિડ છે, સીવીડ છે અથવા માઇકોરાઇઝાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે હવે ઘણીવાર કેવું થતું હોય, તમે આ બધી વસ્તુ તો નાખતા હોય, પરંતુ જે નવી રૂટ માટેનું જે કંઈ ના નાખતા હોય તો એને હિસાબે જે છે એ તમને આ પ્રોબ્લેમ થઈ શકે. મતલબ કે નવી રૂટ જ ન ડેવલપ થાય ને તમે ટ્રાઇકોડર્મા કે નાખતા કરતો એનો કાંઈ મતલબ નથી. એટલે ટ્રાઇકોડર્મા કેવું નાખું ત્યારબાદ જે છે રૂટ માટેનું પણ નાખવું જોઈએ, જેનાથી રૂટ પણ સારી ડેવલપમેન્ટ થાય અને નેમેટોડનો એટેક પણ ઓછો રહે. એટલે આ માટે જે છે આપણે એક તો જે છે એ નેમેટોડ માટે બધા પ્રકારના પગલાં લેવા જોઈએ, નહીં કે મતલબ કે કેમિકલ નાખી દીધું. કારણ કે ઘણા ખેડૂત મિત્રો 500 ml થી 2-2 લીટર નાખે છે, છતાં રિઝલ્ટ નથી મળતા. એનું કારણ છે આપણે આગળ વાત કરીએ, કારણ કે એકને એક ઠેકાણે આપણો પાક છે, ઊંડી ખેડ થઈ શકતી નથી. એની હિસાબે જે છે નેમેટોડના ચાન્સ વધતા. હવે આ જે તમે ટ્રાઇકો અને સુડોમોનાસની નાખો તો જમીનમાં જે છે ફાયદાકારક ફંગસ છે, બેક્ટેરિયા છે, એનું હાજરી સારી રાખે છે, જેનાથી શું છે નેમેટોડ એટેક થવા નથી દેતો. તો આપણે જેમ ખાસ વાત કરીએ કે નેમેટોડ છે ને એ આપણે સિસ્ટમથી કાઢવો જોઈએ, નહીં કે તમે એક ધારું કેમિકલ નાખ્યા કરશો તો એનો કાંઈ મતલબ નથી. આપણે એક ધારું સિસ્ટમથી બનાવશું તો ખૂબ સારા પરિણામો મળશે. આભાર.